નમસ્કાર. આજે શનિવાર 27 ડિસેમ્બર 2025 એટલે કે વીકેન્ડ તો ખરું જ, પરંતુ વર્ષ 2025નો છેલ્લો શનિવાર પણ. સાથે જ વર્ષ 2026ના આગમનની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે દેશ અને દુનિયા નૂતન વર્ષના આગમનને અને વધામણા કરવા માટે તૈયાર છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ વાચકો અને તમામ દર્શક મિત્રોનું આજે હું જીગર સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ ખબરોના ખબર અંતર. મિત્રો, એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મુંબઈ સમાચારની આ ખાસ રજૂઆત છે ખબરોના ખબર અંતર, અને ચર્ચા કરીશું મુંબઈ સમાચાર અખબાર સહિત અન્ય ગુજરાતી અખબારોમાં સ્થાન પામેલા કેટલાક મહત્વના સમાચાર વિશે. દર્શક મિત્રો, અમારી ખાસ વાંચન સામગ્રી વીકેન્ડ વિશે પણ આજે ચર્ચા કરીશું. સૌ પ્રથમ જોઈએ મુંબઈ સમાચારના પ્રથમ પાનાની હેડલાઇન. દિલ્હી બ્લાસ્ટમાં 40 કિલો વિસ્ફોટક વપરાયું હતું તેવી વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે, અને તેમણે ખુલાસો કર્યો છે કે લાલ કિલ્લા પાસે થયેલો હુમલો હોય કે પહેલગામમાં થયેલો હુમલો, અને ત્યાર પછી તપાસ એજન્સીઓએ જે સઘન તપાસ કરી છે તે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત દર્શક મિત્રો, કચ્છમાં 6 કલાકમાં 3 ભૂકંપ જે ગઈકાલે નોંધાયા અને લોકોમાં ઉચાટ સાથે જે જોવા મળી રહ્યો છે, અને ધરતી કેટલા વાગે કેટલી વખત ધણધણી તે માહિતી બોક્સમાં આપેલી છે. અને મળસ કે 4:30 વાગ્યા હોય કે ત્યારબાદ 9 વાગ્યા હોય અને ત્યારબાદ 11:19 ભૂકંપનો ઝટકો કચ્છમાં અનુભવાયો હતો તે ચિંતા પણ જોવા મળી રહી છે. સાથે સાથે દરેક ગુજરાતીઓની છાતી ગજ ફૂલે તેવા સમાચાર પણ મુંબઈ સમાચારના પ્રથમ પાને જોવા મળશે અને વાંચવા પણ મળશે. કારણ કે હવે મિત્રો, ગુજરાતમાં સાવજ, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણી ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું છે. ગીરમાં સિંહ, રતનમહલ અભયારણ્યમાં વાઘ અને અરવલ્લી ગિરિમાળાઓ સહિત ગુજરાતના જંગલોમાં દીપડાની પણ હાજરી છે. દર્શક મિત્રો, ગુજરાતના અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના સુભાષ બ્રિજને તોડીને 2 નવા બ્રિજ બનાવવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, જે 250 કરોડના ખર્ચે આ કાર્ય પૂર્ણ થશે તેવું એએમસીએ જણાવ્યું છે. આ ઉપરાંત ગુજરાતીઓ અને અન્ય મુસાફરો માટે આનંદના સમાચાર વડોદરાથી છે, કારણ કે વડોદરાથી તાજેતરમાં શરૂ કરાયેલા નવી મુંબઈ એરપોર્ટ સુધીની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. સાથે જ ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી, તુક્કલ, ગેરકાયદેસર જે વેચાણ થઈ રહ્યું છે તે તમામ વેપારીઓ પર પોલીસ તંત્ર એક્શન લઈ રહી છે. આ પહેલા પણ આ સમાચાર આપણે સૌ વાંચી ચૂક્યા છીએ, પરંતુ અત્યારે હાલ તો તંત્ર જે છે તે તપાસ કરી રહ્યું છે. સાથે સાથે 31 ડિસેમ્બર પહેલા ડ્રગ્સનું સેવન કરનારને પકડવા માટે સલાઈવા ટેસ્ટ પોલીસે શરૂ કર્યા છે, અને પોલીસ તંત્ર આ ડ્રગ્સના કારોબારને નાથવા માટે પણ કટિબદ્ધ બન્યું છે. સાથે સાથે વાચક મિત્રો જે પસંદ કરી રહ્યા છે તે આર્ટિકલ એક્સ્ટ્રા અફેર્સમાં બાંગ્લાદેશમાં થઈ રહેલી હિન્દુઓની હત્યા બાબતે ચમત્કાર બતાવો તે હેડલાઇન સાથે ભાર મૂકવામાં આવ્યો છે, અને કહ્યું છે કે ભારતની હિન્દુવાદી સરકાર હિન્દુઓની હત્યામાં ફક્ત બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવીને ઠપકો રમી રહ્યું છે. તે ન રમવું જોઈએ અને કંઈક પગલાં લેવા જોઈએ. સાથે સાથે હિન્દુવાદી સંગઠનો જે અત્યારે હાલ ભારતમાં દેખાવો કરી રહ્યા છે તે પણ નોંધ લીધેલી છે આ આર્ટિકલમાં. મિત્રો, બીજા એક ચોંકાવનારા સમાચાર પણ છે મુંબઈના. જી હા, વર્ષ 2051 સુધીમાં માયાનગરી મુંબઈમાં મુસ્લિમ વસ્તી 30% થવાની શક્યતાઓનો રિપોર્ટ જે ટીસના સર્વેમાં સામે આવ્યો છે તે દર્શાવવામાં આવ્યું છે, અને મુંબઈમાં આ વસ્તી વધી રહી છે તે સમાચારને પણ સ્થાન આપ્યું છે. મુંબઈ સમાચારે અન્ય સમાચારને સ્થાન આપ્યું છે, તેમાં કબૂતરોને જાહેરમાં ચણ નાખવા બાબતે કોર્ટે વેપારીને ₹5000નો દંડ ફટકાર્યો છે, જેમાં બીએમસી તંત્રએ નાગરિકોના સ્વાસ્થ્યનો હવાલો આપીને કબૂતરખાના બંધ કર્યા છે તે સમાચાર પણ અહીં વાંચવા મળશે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના વાચકોની પસંદ અને વીકેન્ડમાં રાહ જોઈને બેઠેલા ખાસ વાચકો માટે મુંબઈ સમાચારની વીકેન્ડ પૂર્તિમાં વાંચીશું. વૈભવ સૂર્યવંશીને શુક્રવારે પાટનગર નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, અને ખરું કહીએ તો તેના પર
આ સ્ટાર પ્લેયર અને સ્પીડ ખેલાડીઓ જેવા જ અનુભવ જોવા મળી રહ્યા છે અને વહેલાસર ભારતીય ટીમમાં તેને સ્થાન આપવામાં આવે તેની ઉગ્ર માંગ પણ થઈ રહી છે. આ ઉપરાંત જે આર્ટિકલ વાંચવા જોયું છે તેમાં ટ્રેનનું સમયપત્રક જોઈને જો નિર્ણય લીધો હોત તો ગુનેગાર ન પકડાયો હોત, કારણ કે જે ટ્વિસ્ટ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કેસ ફાઇલ્સમાં વાંચવા મળશે તે વાંચવાનું પણ ન ભૂલતા. દર્શક મિત્રો અને વાચક મિત્રો, મુંબઈ સમાચારની આ જે ખાસ વિશેષ પૂર્તિ વીકેન્ડમાં આવે છે તેમાં એક નજર ઇધર ભી કોલમમાં રાજકારણી કરતા કલાકારની ખુરશીનો મહિમા અનેરો હોય છે તે શીર્ષક હેઠળ બ્રોકન ચેર આર્ટિકલ વાંચવા જેવું છે. તો બીજી તરફ કટ્ટર મુસ્લિમ દેશોમાં પણ નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે તે પણ વાંચવા મળશે આ વીકેન્ડ પૂર્તિમાં. દર્શકો અને વાચકોને ખ્યાલ હશે કે મુંબઈમાં અત્યારે હાલ બીએમસી ચૂંટણીઓનો ધમધમાટ અને ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે જીત માટે. ક્યાંક ગઠબંધન જોવા મળી રહ્યું છે અને ક્યાંક સત્તા અને ટિકિટોની વહેંચણી પણ જોવા મળી રહી છે. મહાસંગ્રામ મહાનગરપાલિકાના આ વિશેષ રજૂઆતમાં તંત્રની તૈયારીઓ, મરાઠી મત કોને મળશે તે પણ વિશ્લેષણ વાંચવાનું ન ચૂકતા. મિત્રો, હવે નજર કરીશું ગુજરાતના કેટલાક અગ્રણી અખબાર. સૌપ્રથમ નજર કરીશું ગુજરાત સમાચાર પર. ગુજરાત સમાચારના પ્રથમ પાને અમેરિકા સાથે ભારતના બગડતા સંબંધોની વાત કરીને અમેરિકાના અખબારે દાવો કરેલો છે કે ભારત ચીન સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. હિમાલય વિસ્તારમાં અને સરહદ વિસ્તારમાં સુરંગ હોય, બ્રિજ હોય કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ભારત વ્યસ્ત છે તે પણ વાત કરી છે. સાથે સાથે ચાંદીની તેજીમાં સમાચારને સ્થાન આપેલું છે અને જે રકમ પહોંચી છે ચાંદીની તે આસમાને છે તે અહેવાલને પણ સ્થાન આપવામાં આવેલું છે ગુજરાત સમાચાર. આ સાથે જ અમદાવાદીઓ હવે રોડ કે બિલ્ડિંગ બહાર વાહન પાર્ક કરતા હો તો ચેતી જજો, કારણ કે ગુજરાત હાઈકોર્ટે જે તંત્રને ફટકાર આપી છે ત્યારથી અનેક સોસાયટીઓને નોટિસ ફટકારી છે એએમસીએ. આ ઉપરાંત કચ્છમાં આવેલા ભૂકંપની પણ ગુજરાત સમાચારે નોંધ લીધેલી છે. વાચક મિત્રો અને દર્શક મિત્રો, એક અખબાર અન્ય છે અગ્રણી જેનું નામ છે દિવ્ય ભાસ્કર. સુરેન્દ્રનગરના એને કમ્પાઉન્ડ મામલે નાયબ મામલતદાર દ્વારા ₹67.50 લાંચ લેવામાં આવી છે અને તેનો સ્વીકાર આ અધિકારીએ કરી લીધો છે. તે સમાચારને પણ પહેલા પાને સ્થાન આપ્યું છે દિવ્ય ભાસ્કરે. સાથે સાથે મદ્રાસ હાઈકોર્ટે અપીલ કરી છે કેન્દ્ર સરકારને કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ પ્રતિબંધ મૂકવાનો કાયદો કેન્દ્ર સરકાર બનાવે તે સમાચાર વાંચવાનું પણ દિવ્ય ભાસ્કરમાં ચૂકતા નહીં. અન્ય એક અગ્રણી અખબાર સંદેશની વાત કરીએ તો પ્રથમ પાને દેશમાં કોરોના પછી હવા પ્રદૂષણ સૌથી મોટું સંકટ છે અને વર્ષે લાખો લોકોના મોત થઈ રહ્યા છે તે અહેવાલને સ્થાન આપ્યું છે. અને ત્યારબાદ રેરાની ફરિયાદ હવે ઓનલાઈન થઈ શકશે તે સમાચારને પણ સંદેશે સ્થાન આપ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનારા 24 કલાકમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તે સમાચારને પણ સ્થાન સંદેશમાં આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના તમામ અખબારોને અમદાવાદનો સુભાષ બ્રિજ અને સુરેન્દ્રનગરના એને કમ્પાઉન્ડને પણ સ્થાન આપવામાં આવેલું છે. આ ઉપરાંત દીપડા, વાઘ અને સિંહ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું છે તે સમાચારને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, મુંબઈ સમાચારની વિશેષ રજૂઆત ખબરોના ખબર અંતરમાં આજે આટલું છે. આવતીકાલે ફરી મળીશું આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો અને હા, મુંબઈ સમાચારના ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ ઉપરાંત એક આનંદના સમાચાર છે મુંબઈ સમાચારના વાચકો અને દર્શકો. મુંબઈ સમાચાર 19 જાન્યુઆરી 2026થી પોતાની એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે ડાઉનલોડ કરવાનું ન ભૂલતા અને સાથે સાથે અંગ્રેજી, મરાઠી અને હિન્દી યુટ્યુબ ચેનલને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. 19 જાન્યુઆરી 2026થી લોન્ચ કરવા જઈ રહ્યું છે મુંબઈ સમાચાર. મને રજા આપશો. નમસ્કાર.